નમસ્કાર મિત્રો કુંવરજીભાઈ બાવળિયાનું ડેમેજ કંટ્રોલ શું જસદણમાં કાયદાની રીતે એક વ્યક્તિને જસદણના એક યુવાનને જેનું નામ લાલજીભાઈ મકવાણા છે તેને ઝાડ સાથે બાંધીને એટલો માર મારવામાં આવે છે કેબલથી કે તે વ્યક્તિ મરી જાય છે અને હવે કાયદાનું કામ કરી રહ્યો છે। પહેલા વિછિયાથી હવે જસદણથી જાણીએ આગળ શું સમાચાર છે, વિસ્તારથી સમજીએ। સૌથી પહેલા આપને અપડેટ આપી દઉં, આ કેસના 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। રિકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું, આરોપીને જાહેર રસ્તા પરથી કાઢવામાં આવ્યા, જે જગ્યાએ તેમણે ગુનાને અંજામ આપ્યો હતો તે જગ્યાએ તેમને લઈ જવામાં આવ્યા। લોકો આ દ્રશ્યો જોવે તેમને ખૂબ મજા આવશે કે આ વ્યક્તિઓ આને જ લાયક છે। અમુક રૂપિયા માટે શું તમે કોઈની હત્યા કરી દેશો? અમુક રૂપિયા માટે શું કોઈનો જીવ લઈ લેશો? સવાલ એ છે, અને એ પણ આ ખરાબ રીતે, આ રીતે માર મારવાનો। એ વ્યક્તિ કહેવામાં આવે છે કે એ વ્યક્તિ ને માર માર્યો, ત્યારબાદ થોડા સમય પછી એ વ્યક્તિ મૃત્યુ પામી ચૂક્યો હતો। તમે એ હદ સુધીનો માર મારો તો વ્યક્તિ પછી જીવિત ક્યાંથી રહે? સહન કરવાની પણ એક લિમિટ હોય, એક હદ હોય। એથી પણ વધુ તમે માર માર્યો હોય તો સીધી વાત છે કે એ વ્યક્તિ મૃત્યુ પામે, અને એ પણ અમુક રકમ માટે। વાત એ છે કે 28 ઓગસ્ટની આ ઘટના છે। આજે 3 સપ્ટેમ્બર થઈ ચૂકી છે, આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું ત્યારે 28 ઓગસ્ટે લાલજીભાઈ મકવાણા પોતાના ઘરેથી નીકળે છે 7 વાગ્યા બાજુ, અને તેનું અપહરણ કરી નાખવામાં આવે છે। ત્યારબાદ તેમના પત્ની કે જેઓ ગર્ભવતી હતા તેની પાસેથી પૈસા માંગવામાં આવે છે લાલજીભાઈ પાસે ફોન કરાવીને। સિદ્ધાર્થભાઈ નામના કોઈ વ્યક્તિ જાય છે આરોપીમાંથી અને તે 20,000 રૂપિયા લઈને આવે છે। અલકુભાઈ, સિદ્ધાર્થભાઈ અને સિદ્ધરાજભાઈ અને ત્રીજા અજયભાઈ, આ 3 વ્યક્તિ છે કે જેઓએ આ ઘટનાને અંજામ આપ્યો। ત્યારબાદ ફોન બંધ, વાત થતી નથી। 29 ઓગસ્ટની આ ઘટના, અને 30 ઓગસ્ટે રાત્રે તેનો મૃતદેહ મળી આવે છે। 31 ઓગસ્ટે લોકોને જાણ થાય છે, પબ્લિક ભેગું થાય છે, એક પછી એક સમાજના આગેવાનો આવે છે, કહે છે કે મૃતદેહ અમે નહીં સ્વીકારીએ, તમે પહેલા આરોપીને હાજર કરો, આરોપીને પકડો, ફરિયાદ દાખલ કરો, ત્યારબાદ અમે મૃતદેહ સ્વીકારીશું। મામલો ગરમાય છે, પોલીસ દોડે છે, તંત્ર કામે લાગે છે, આરોપીને હાજર કરવામાં આવે છે। આ તાકાત છે લોકોની। જો તમે એક થાવ અને સાચા મુદ્દા માટે લડો તો પછી તંત્ર પણ કામે લાગે। પાણી માથેથી જતું જોતા તંત્ર અમુક કલાકોમાં આરોપીને હાજર કરે છે, તેના પર ફરિયાદ દાખલ થાય છે, અને ત્યારબાદ મૃતદેહ સ્વીકારવામાં આવે છે, તેની અંતિમ વિધિ થાય છે। વાત એ હતી કે ભૂતકાળમાં જે ઘટના બની, વિછિયામાં જે ઘટના બની હતી, ઘનશ્યામ રાજપરા નામના એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી, અને ત્યારબાદ વિછિયા બંધ પાડવામાં આવ્યું, લોકો બહાર નીકળ્યા, લોકોએ વિરોધ વ્યક્ત કર્યો, પોલીસ સ્ટેશનનો ઘેરાવ થયો, પથ્થરમારો થયો, અને 90થી પણ વધુ લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા। તેની માટે કેટલાય લોકોએ લડત ચલાવી, આખરે તેઓ બહાર નીકળ્યા, અને ત્યારબાદ જસદણથી સમાચાર સામે આવ્યા। વિછિયાવાળી ઘટના કરતાં જસદણમાં કાયદાકીય કામ સારું થઈ રહ્યું છે। આરોપીને ઝડપથી પકડી લેવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું, લોકોને ગમે કે આને જ લાયક છે। આ હદે થોડો માર મરાય કે સામેવાળો વ્યક્તિ મરી જાય। તમારે પૈસા લેવાના હતા એ વાત 100% સાચી, પણ આ હદે થોડો માર મરાય। વાત એ છે કે આ જસદણની ઘટના સામે આવ્યા બાદ સવાલો ફરી થાય છે। કાયદાએ કાયદાનું કામ કર્યું। કુંવરજીભાઈ બાવળિયા પર ભૂતકાળમાં સવાલો થયા હતા, એમણે આ કેસમાં કાચું કપાવા ના દીધું, આ કેસમાં ઝડપથી કાર્યવાહી હાથ ધરી, આરોપીને પકડ્યા, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, રિમાન્ડ પણ માગી લેવામાં આવ્યા। પણ સવાલ તો થાય, સવાલ એ છે કે જસદણ વિછિયામાં ચાલી શું રહ્યું છે? આ પ્રકારની ઘટના કેમ સામે આવે છે? આ પ્રકારની ઘટના જસદણ વિછિયા શું કોઈ પણ વિસ્તારથી સામે ન આવવી જોઈએ, અને જો પછી સામે આવે છે તો એ વિસ્તારના પદાધિકારીઓ, એ વિસ્તારના અધિકારીઓ, એ વિસ્તારના શાસનકર્તા સામે 100% સવાલ થાય કે એ વિસ્તારમાં એવો તો કેવો માહોલ છે કે લોકો અમુક હજારો રૂપિયા માટે વ્યક્તિને પકડે છે, માર મારે છે, એ હદે માર મારે છે કે મરી જાય। પૈસા ઉઘરાવવા માટે, પોતાના પૈસા લેવા માટે આ હદે માર મારવાનો। જે લાલજીભાઈ મકવાણા હતા તેમણે એક ગાડી વેચી, પોતે વેચી એવું પોલીસ કહે છે કે ગાડી વેચી 1,40,000 રૂપિયામાં, જેના 90,000 રૂપિયા આરોપીએ આપ્યા હતા અલકુભાઈએ।
બીજા દેવાના બાકી હતા. ગાડી એમણે લઈ લીધી, પછી ખબર પડી કે આ ગાડી તો એમના નામે જ નથી. તો પછી એ ગાડી જેમના નામે હતી એમની પાસે ગઈ અને પોતે 90,000 આપ્યા હતા એ પાછા માગતા હતા. આ પહેલાં પણ તેમનું આ રીતે અપહરણ કરવામાં આવ્યું હતું, માર મારવામાં આવ્યો હતો. આ પહેલાં પણ અરજી થઈ હતી. 30 ઓગસ્ટે અરજી થઈ હતી અને ત્યારબાદ તેમનો મૃતદેહ મળી આવ્યો. વાત એ છે કે પોલીસની વાત એ છે અને જે ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે એમના ભાઈ દ્વારા, એ કહેવામાં આવ્યું છે કે ગાડી ગીરવે મૂકીને 90,000 લેવામાં આવ્યા હતા. ઘણી વખત જે વ્યાજે પૈસા આપે તે ગાડી કોના નામે છે જોતા નથી, પોતે ગીરવે વસ્તુ લઈ લેતા હોય છે, પૈસા આપી દેતા હોય છે. કારણ કે એ વ્યક્તિ જેને, જેમ કે ઉદાહરણ તરીકે તમે કોઈને તમારું વાહન આપ્યું છે તો એના નામે નથી, કોઈ વ્યક્તિને આપી દેશે, ગીરવે મૂકશે, તમે તો તેની પાસે જ માગશો ને. એટલે અંતે પ્રેશર જે વ્યક્તિ ગીરવે મૂકે તેના પર આવે. એટલે આવા કેસ બનતા હોય છે કે લોકો એની પોતાની ગાડી ન હોય, એની પોતાની વસ્તુ ન હોય, તે પણ ગીરવે મૂકી દેતા હોય છે. આ એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે. બંને વિસંગતતા છે. જ્યારે અમે આ વધુ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે એવું કહેવામાં આવે છે કે તપાસમાં તેવું ખુલ્યું છે. ખેર, આગળ વાત કરીએ તો આ ઘટના છે, આ વાત છે. વિછ્યા બાદ જસદણથી આ સમાચાર સામે આવ્યા. જસદણની ઘટના વધુ મોટી એટલા માટે પણ બને છે કારણ કે એ વિસ્તારથી ગુજરાતના મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા આવે છે. એ વિસ્તારથી વર્ષોથી જીતે પણ છે. 1995માં કોંગ્રેસથી જીત્યા, 1990માં લડ્યા હતા, હારી ગયા. 95, 98, 2002, 2007, 2007 સુધી ત્યાંથી જીત્યા. ત્યારબાદ રાજકોટ લોકસભા પણ જીત્યા. 12માં પોતે બોટાદ ગયા, હારી ગયા. 17માં ફરી જસદણ આવ્યા, જીતી ગયા. ભાજપમાં આવ્યા, વંડી ટપી, ભાજપમાં આવીને પણ પેટા ચૂંટણી જીત્યા. 22માં પણ જીતી ગયા. જસદણમાં એમની પકડ છે, પણ કાયદો વ્યવસ્થા ક્યાં છે? શું લુખ્ખાઓ, ગુંડાઓ, અસામાજિક તત્વો આ જ પ્રકારે લોકોને મારતા રહેશે? સવાલ આ છે. સાંભળો રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ પોલીસે શું કહ્યું. આટકોટ પોસ્ટે ખાતે ગઈ 1/9/2025 રોજ ધર્મેશભાઈ ધીરુભાઈ મકવાણા જે મર્ડરની ફરિયાદ નોંધાવેલી હતી, જેમાં આરોપી આલકુ અમરુ જેબલિયા વીરનગર, અજય મંગળુ ભોજક વીરનગર તથા સિદ્ધાર્થ આલકુભાઈ ગીડા ગોખલાણા વાળા વિરુદ્ધ BNSની નવી કલમ મુજબ 103A, 104A, 308(5) અને 305 મુજબ મર્ડરનો બનાવનો એફઆઈઆર નોંધાવેલી હતી. એ અનુસંધાને આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક અટક કરવામાં આવેલા છે અને તેની તારીખ 6 સુધી રિમાન્ડ મળેલા હોય, જેથી આજરોજ આ કામે આ ત્રણેય આરોપીઓને રિકન્સ્ટ્રક્શન અન્વયે જસદણમાંથી જે કંઈ બનાવ બનેલો હતો એ રૂટ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું અને આ બાબતે આગળની તપાસ આટકોટ PI સાકળિયાઓ ચલાવી રહ્યા છે. આપે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું. અત્યારની પરિસ્થિતિ છે. હાલ તો જસદણ હત્યાકાંડમાં પોલીસ પોતાનું કામ કરી રહી છે, કાયદો કાયદાની રીતે કામ કરી રહ્યો છે અને બીજી વાત એ છે કે કેસ પણ ધીરે ધીરે આગળ ચાલી રહ્યો છે. જોઈએ શું થાય છે, આરોપીને શું સજા મળે છે અને આવનાર સમયમાં આ પ્રકારની ઘટના ફરી જસદણ વિછ્યા શું કોઈ પણ વિસ્તારમાં ન બને. અમુક હજાર માટે આ રીતે મારીને હત્યા કરી નાખવાની એ પ્રકારની ઘટના ન બને તેવી આપણે આશા રાખીએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો, જેમને નથી ખબર તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.